અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂના પૈસા માટે મિત્રનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે શેખર કામ પૂરું કરીને આવ્યો હતો ત્યારે તેના મિત્ર કરણે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા, પરંતુ શેખરે પૈસા આપવાની ના પાડતા કરણે ગુસ્સે થઈ શેખર પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જે બાદ મોડી રાત્રે ગોમતીપુર પોલીસે કરણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ મુક્તિધામ પોલીસ ચોકીની સામેના રોડ પર ગઈકાલે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। અહીં આવેલ મુક્તિધામ પોલીસ ચોકીની સામે કીર્તન પરમાર અને કાના ભરવાડ વચ્ચે ઝઘડો થતાં બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 2 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। ત્યારે સમગ્ર મામલે નિકોલ પોલીસે સામસામે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં આ મેગા ડિમોલિશનના ફેઝ 2માં ગઈકાલે 8500 જેટલા બાંધકામો તોડી પડાયા બાદ આજે 20 જેટલા ધાર્મિક સ્થાનો સહિત 500 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ ડિમોલિશનમાંથી નીકળેલ 25,000 ટન કાટમાળનો રીયુઝ કરવામાં આવશે, જેમાં કાટમાળને રિસાયકલ કરીને પેવર બ્લોક, બેન્ચ, સિમેન્ટ બ્લોક તેમજ અન્ય ચીજવસ્તુઓ બનાવવામાં આવશે।